નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આજના સેશનની અંદર. તો મિત્રો, રેલવે એનટીપીસીની એક્ઝામ ક્યારે આવશે તેના ઉપર આપણે એક સેશન વચ્ચે લીધો હતો. તો આપણે તો એવું અઝ્યુમ કરી રહ્યા હતા કે યાર આ લોકો થોડા લેટ કરશે એક્ઝામને, પણ અહીંયા તો કંઈક વાત છે બરાબર અલગ જ નીકળી. ઓલમોસ્ટ એટલી પણ બરાબર છે, કોચિંગ ક્લાસ છે બધાએ બરાબર એ જ કીધું હતું કે આની જે એક્ઝામ છે એ જશે ભાઈ લેટ થશે, જુલાઈ ઓગસ્ટની અંદર જઈ શકે છે, કારણ કે આ લોકોએ સર્ટિફિકેટ બરાબર મંગાવ્યા છે. એસસી જે કેટેગરી છે બરાબર એમના માટેના, બિહાર જે સ્ટેટ છે એની અંદર. પણ અહીંયા આપણને જે કંઈક અપડેટ છે એ કંઈક અલગ જ જોવા મળી રહી છે. તો એના અંગે ચર્ચા કરીએ આપણે. પરીક્ષાની તારીખ કઈ છે ભાઈ, કોલ લેટર ક્યારથી ડાઉનલોડ થશે અને ઓફિશિયલ જે નોટિફિકેશન આવી ગઈ છે તો જરાય આપણે જોઈ લઈએ કે ભાઈ એના અંદર શું અપડેટ છે. તો તમે બરાબર જોઈ શકો છો ઇંગ્લિશની અંદર નોટિફિકેશન છે ભાઈ, CCN05/2024 નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ બરાબર. અને અહીંયા અંદર લખેલું છે કૌંસમાં બ્રેકેટમાં ગ્રેજ્યુએટ, મતલબ જે પણ વિદ્યાર્થી મિત્રે ગ્રેજ્યુએશન ઉપર જે ફોર્મ ભર્યા છે તો તે લોકોની એક્ઝામ ક્યારે કન્ડક્ટ થશે એના માટેનું બરાબર છે આ લેટર છે. કયું છે ભાઈ? ગ્રેજ્યુએટ. ઓકે. બીજા છે કે એક આના અંદર એ પણ ભરતી હતી કે જે 12 પાસ ઉપર હતી, તો 12 પાસની એક્ઝામ છે આના પછી આવવાની છે, રાઈટ. તો એની જાહેરાત પણ આપણને ટૂંક સમયમાં બરાબર મળી જશે, જે પણ એની મતલબ એક્ઝામ ડેટ હશે એ મળી જશે. તો જોઈ લઈએ શું કે છે અહીંયા કે ભાઈ નોટિસ રિગાર્ડિંગ ટેન્ટેટિવ સ્કેડ્યુલ ઓફ કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ CBT1 ફોર ધ પોસ્ટ ઓફ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ ગ્રેજ્યુએટ. તો અહીંયા એક્ઝામનું નામ આપેલું છે બરાબર, તમારી આ કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ લેવાના છે. અહીંયા પરીક્ષાની તારીખ આપેલી છે, એક્ઝામ ડેટ્સ. તો કે છે કે 5 જૂન 2025 થી બરાબર શરૂ થશે. મારા એક સેશનમાં કદાચ મેં 2 જૂન બોલી દીધું, હમણાં તમને અપડેટ થશે એકાદો સેશન, તેના અંદર મેં કદાચ 2 જૂન કહી દીધું છે, પણ 5 જૂન 2025 બરાબર તમારી આ જે પરીક્ષાની તારીખ છે. અને આ ચાલશે 23 જૂન 2025 સુધી. ક્યાં સુધી ચાલશે ભૈયા? 23 જૂન 2025 સુધી, અને 15 દિવસ સુધી આ પરીક્ષા ચાલશે. 5 જૂનથી લઈને 23 જૂન 2025 સુધી બરાબર છે. 15 દિવસ જે એક્ઝામ છે ભૈયા ચાલવાની છે ભાઈ. તો અત્યારે હાલમાં રાઈટ, જે પણ વિદ્યાર્થી મિત્રને એવું હતું કે ભાઈ એક્ઝામ લેટ થશે, ઇવન અમને પણ એવું લાગતું હતું કે આ એક્ઝામ લેટ જવી જોઈએ, પણ નથી આ ગઈ, મતલબ આ લોકોના ટાઈમ ટેબલ પ્રમાણે છે. એટલે મને જે લાગે છે કે આ જૂન મહિનામાં બરાબર છે, જુલાઈ મિડની અંદર આ બધી એક્ઝામ પતાવી દેશે, અને એનટીપીસીની ફરતી ઓગસ્ટ મહિનામાં જે આ 2025ની ભરતી બાકી છે હજી ઓગસ્ટ મહિનામાં બરાબર છે, આ 2025નું જે ભરતી છે એ જાહેરાત કરી દેશે, રાઈટ. ઓગસ્ટ 2025માં આની જાહેરાત નવી આવી જવી જોઈએ, કારણ કે એએલપીની અંદર પણ એવું કર્યું હતું આ લોકોએ કે ઓલું બરાબર છે, પરીક્ષા કમ્પ્લીટ કરીને તરત મહિનાની અંદર એ લોકોએ નવી ભરતી છે જાહેર કરી દીધી એએલપીમાં. તો આના અંદર પણ બરાબર છે સીધી વસ્તુ છે આપણને દેખાઈ રહી છે અહીંયા. બીજી વાત કરીએ ભાઈ, અહીંયા શું કહી રહ્યા છે કે ભાઈ ધ લિંક ફોર ધ viewing the exam city and date, right, exam city and date and downloading of travel authority for SC/ST candidates will be made live 10 days prior to the exam date on the official website of all RRBs. બરાબર છે કે ભાઈ એક્ઝામ સિટી અને ડેટ જે છે બરાબર છે, અને SC/ST કેન્ડિડેટ માટે જે છે બરાબર, તો એ 10 દિવસ પહેલાં તમને અહીંયા મળી જશે ટ્રાવેલ. હા બરાબર છે, યસ, 10 દિવસ પહેલાં તમને મળી જશે. અને જે કોલ લેટરની વાત કરીએ કે ડાઉનલોડિંગ ઓફ કોલ લેટર વિલ બી સ્ટાર્ટ 4 days prior to exam date mentioned in exam city and date intimation link. અચ્છા, જે પણ એક્ઝામ ડેટ માટેની બરાબર આ જે લિંક આપે છે એના ઉપર જ તમને શું કહે છે અહીંયા કે જે કોલ લેટર છે એ તમે 4 દિવસ પહેલાં ડાઉનલોડ કરી શકો છો, બરાબર છે. 4 દિવસ પહેલાં છે ભાઈ એ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો આ એક તમારું બરાબર થઈ ગયું. એટલે 5 તારીખ આ લોકોએ કીધી છે, એટલે 25 તારીખે આપણે ચેક કરવાનું કે ભાઈ શું આપણને બરાબર છે અહીંયા આવી રહ્યું છે. મારા ખ્યાલથી આ SC/ST માટે જે ટ્રેનિંગ રાખે છે આ વખતે આ લોકોએ ટ્રેનિંગ નથી રાખી, એની કોઈ અપડેટ નથી આપી, કારણ કે સિટી અને ડેટની આ લોકોએ ખાલી વાત કરી છે. અહીંયા 10 દિવસ પહેલાં તમે સિટી અને ડેટ અહીંયા જોઈ શકો છો, તારીખ કઈ છે. અને મેસેજ પણ આવશે આનો, તમારે ટેક્સ્ટ મેસેજ છે કે પછી ઓલો આપણે ઈમેલ છે, ઈમેલ પણ આવે છે આ લોકોના ગુજરાત ગવર્મેન્ટના, અરે આ રેલવે બોર્ડના, રાઈટ. અને 4 દિવસ પહેલાં તમે જે કોલ લેટર છે ડાઉનલોડ કરી શકો છો. બીજું અહીંયા શું કહી રહ્યા છે કે આધાર લિંક્ડ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ઓફ કેન્ડિડેટ્સ વિલ બી ડન ઇન ધ એક્ઝામ સેન્ટર પ્રાયોર ટુ એન્ટ્રી ઇન ધ એક્ઝામ હોલ. અચ્છા,
આધાર કાર્ડ લઈને જવાનું છે, આધાર બેઝ જે બાયોમેટ્રિક જે ઓથેન્ટિકેશન છે બરાબર એ અહીંયા થવાનું છે. કેન્ડિડેટ્સ આર રિક્વાયર્ડ ટુ બ્રિંગ ધેર ઓરિજિનલ આધાર કાર્ડ ઓર પ્રિન્ટ આઉટ ઓફ e-verified આધાર. Candidates are advised to authenticate their identification through Aadhaar verification if not done already by logging in with their credential at www.rrb.gov.in to facilitate smooth entry into the examination center. अच्छा, candidates are advised to authenticate their identification through e-Aadhaar verification if not done already. જો પેલા તમે બરાબર છે આધાર કાર્ડનું વેરિફિકેશન ન કર્યું હોય તો ભાઈ તમે આજે આ વેબસાઇટ છે બરાબર rrbapply.gov.in એના ઉપર જઈને બરાબર છે તમે જરા એ વેરિફિકેશન છે એ આધાર કાર્ડનું બરાબર કરાવી દેજો. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ શું કરી રહ્યા છે કે કેન્ડિડેટ્સ ઇન્ક્લુડિંગ ધોઝ who have verified their Aadhaar during the application submission stage are requested in their own interest to ensure that their Aadhaar remains in unlocked condition in the UIDA system before coming to exam center to avoid inconvenience and facilitate registration and exam related process on the exam day. અચ્છા, જ્યારે તમે બરાબર છે આ એક્ઝામ આપવા જઈ રહ્યા છો ત્યારે તમારું જે આપણી જે એપ્લિકેશન છે ને એના અંદર આધાર આપણું અનલોક હોવું જોઈએ બરાબર છે. એટલે ઘણી બધી વખત શું થાય આપણે ઓલા પાસવર્ડ ક્યાંક વેરિફિકેશનની અંદર પાસવર્ડ બરાબર ઓલા ખોટા નાખી દઈએ છીએ ત્યારે આધાર લોક થઈ જાય છે. તો એ આધાર લોક ના થાય એનું ખાસ તમે ધ્યાન રાખજો બરાબર. એટલે કે અત્યારે એ વખતે ખાસ કરતો સિમ કાર્ડ લેવા જઈએ ત્યારે આ બધું કામ થતા હોય અને ક્યાંક તમે વેરિફિકેશન કરવા જાઓ બીજી કોઈ પ્રોસેસમાં તો ત્યાં થતા હોય, પણ એવું તમે ધ્યાન રાખજો કે તમારું આધાર કાર્ડ છે એ અનલોક કન્ડિશનમાં હોય, લોક થયેલું ના હોય. પછી કહે છે કે કેન્ડિડેટ્સ આર એડવાઇઝડ to refer only to official websites of RRBs for latest updates on requirement process. Please do not be misled by unauthenticated sources. અચ્છા, એવું કહી રહ્યા છે ભાઈ અહીંયા કે વિદ્યાર્થીઓને ભાઈ આગ્રહ રહેશે કે ભાઈ તમે જે ઓફિશિયલ વેબસાઇટ છે રેલવેની તેના ઉપર જ બરાબર જે લેટેસ્ટ અપડેટ છે તે જુઓ. બીજા પણ જે મિસલીડવાળા, કારણ કે ઘણા બધા જે યુટ્યુબર છે આમને આના ઉપર વ્યૂઝ આવે એટલે પછી વિડીયો બનાવી નાખે કે ચલો આના ઉપર વિડીયો બનાવો, આવી ગઈ એક્ઝામને આમ હતું તેમ હતું. એટલે એ ખાસ તમારે બરાબર ધ્યાન રાખવાનું છે. કદાચ ચલો હમણાં આપણે કોઈ વિડીયો બરાબર બનાવી દો, કદાચ કોઈ વિડીયો આવી ગયો કે ભાઈ આરઆરબી એક્ઝામ કેન્સલ, રાઈટ, એટલે વિડીયો આવ્યો અપડેટ ના આવી એટલે તમે પાછા વિચારમાં પડી જાઓ કે આ આરું કેન્સલ થઈ કે શું. એટલે જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જોવાનું, પછી જ બધી વાત જોવાની. અહીંયા beware of thoughts who try to misguide candidates with a fake promises of appointment for jobs on illegal consideration. અચ્છા, જે પણ બરાબર જે ઠગનારા હોય છે એના વખતથી તમારે સાવધાન રહેવાનું છે કે ભાઈ તમને ફેક પ્રોમિસ ના કરે જોબ માટે, રાઈટ. ઇલીગલી તમને કે હું અહીંયા તમને રેલવેની અંદર લગાવી દઈશ, અથવા તમે અંદર જાઓ અને ત્યાં તમને કોઈ કે હું તને તું મને આટલા પૈસા આપ 10-15 હજાર સેન્ટર ઉપર અને કે તમને કે ભાઈ આટલા પૈસા આપ હું તને બરાબર લગાવી દઉં, તેના ઉપર બરાબર વિશ્વાસ ન કરવો. આરઆરબી સિલેક્શન્સ આર બેઝડ ઓન કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ એન્ડ રિક્વાયરમેન્ટ ઇઝ બેઝડ ઓનલી ઓન ધ મેરિટ ઓફ ધ કેન્ડિડેટ. તો ભાઈ જે સિલેક્શન થાય છે એ કોમ્પ્યુટર બેઝડ જે ટેસ્ટ છે એના ઉપરથી જ થાય છે અને જે રિક્વાયરમેન્ટ થાય છે બરાબર જે તમને પસંદગી કરવામાં આવે છે એ મેરિટના આધારે જ ભાઈ આની પસંદગી કરવામાં આવે છે બરાબર છે. તો 13/5/2025 મતલબ આજે આની જે અપડેટ છે આપણને મળી ગઈ છે. અચ્છા, અપડેટ તો મળી ગઈ, મતલબ હવે આના અંદર આગળ શું થઈ શકે તેની આપણે જરા અહીંયા ચર્ચા કરી લઈએ ભાઈ બરાબર. આના અંદર આગળ હવે શું થઈ શકે છે, તમે તારીખ જોઈ લીધી, કઈ તારીખ છે ભાઈ અહીંયા 5 તારીખ છે, આજે જે વિડીયો બનાવી રહ્યા છે 13 તારીખ છે. તો 20 દિવસ છે ખાલી તમારા માટે પાસે બરાબર. આ પરીક્ષાની અંદર લડવા માટે કેટલા દિવસ છે ભાઈ આપણા પાસે? 20 દિવસ છે ફક્ત. એક સેકન્ડ, ચલો કરી લઈએ ચર્ચા આની આપણે. હા, આ રહ્યું ભાઈ બેકગ્રાઉન્ડ છે, આપણે આપણું જરા બ્લેક બેકગ્રાઉન્ડ લઈ લઈએ ને બસ. હા, ઓકે ચલો. તો હવે આવીએ આપણે બરાબર આપણી ચર્ચા ઉપર કે ભાઈ આ પરીક્ષા જે છે એના અંદર તમારા પાસે કેટલા દિવસ છે? 20 દિવસ છે, 20 ડેઝ બરાબર છે. 20 દિવસની અંદર તમારે મેથ્સ રીઝનિંગ જે જીકે જીએસ છે એ કરવાનું છે, રાઈટ. 20 દિવસની અંદર શું ન કરાય એ તમને જરા હું વાત કરી દઉં ભાઈ. 20 દિવસમાં સંપૂર્ણ કોર્સ જોવાના બેસાય બરાબર છે. શું ન કરાય
કે સંપૂર્ણ જે કોર્સ છે રાઈટ એ જોવા ન બેસાય. એટલે જો તમે કોઈ કોર્સ ખરીદી રહ્યા છો અને તમે વિચાર કરો છો કે ભાઈ આ સાહેબનો કોર્સ લઈ લઉં અને આખો બરાબર છે, બધા વિડીયો જોઈ લઈશું અને હું પાસ થઈ જઈશ, તો ભાઈ તમે ફેલ થઈને આવશો. બરાબર નહીં થાય તમારું સિલેક્શન, ખાસ ધ્યાન રાખજો. તો સંપૂર્ણ કોર્સ જિંદગીમાં બરાબર છે અહીંયા તમારે જોવાનું નથી. લેવો હોય તો લઈ શકો છો, જો તમારે રિલેવન્ટ ટોપિક જેના અંદરથી વાંચવા છે એ તમે વાંચી શકો છો, પણ સંપૂર્ણ કોર્સ બરાબર અહીંયા ન લેવાય. ચલો, મેઇન વસ્તુ કે ભાઈ હવે શું કરવું જોઈએ આ 20 દિવસમાં તમારે બરાબર શું કરવું જોઈએ, જે મેઇન પોઈન્ટ છે રાઈટ, અને મસ્ટ તમારે કરવું જોઈએ રાઈટ, ફરજિયાત પ્રમાણે તમારે બરાબર કરવું જોઈએ. તો શું કરવું જોઈએ? પ્રેક્ટિસ. હવે જે અહીંયા જે ખેલ છે બરાબર એ પ્રેક્ટિસનો ખેલ છે. કયો શેનો ખેલ છે ભાઈ? આ પ્રેક્ટિસનો ખેલ છે. તમને ખબર છે ભાઈ 100 માર્કની આપણી આ એક્ઝામ છે રાઈટ. તો અત્યારથી હું તમને કહું કે ભાઈ જો તમારે આ પરીક્ષા પાસ કરવી છે તો દરરોજના તમે ટાર્ગેટ કરો 200 થી લઈને 200 MCQ થી લઈને 300 MCQ દરરોજના. બરાબર છે, 200 થી લઈને 300 MCQ તમે ટાર્ગેટ કરો. તમારા એપ્રોક્સિમેટલી 4 થી 5000 6000 સમથિંગ બરાબર ક્વેશ્ચન તમારા પૂરા થશે 20 દિવસની અંદર. પણ તમારી જે સ્પીડ છે, લેટ્સ સે તમારા અત્યારે 100 માંથી બરાબર છે કેટલા માર્ક આવે છે? 60 માર્ક આવે છે. 100 માંથી 60 માર્ક આવી રહ્યા છે, તો તમને લખીને આપું છું કે તમે આટલી બધી ટેસ્ટ આપશો ને જ્યારે રાઈટ, તો તમારા આરામથી મતલબ આટલા બધા ક્વેશ્ચન સોલ્વ કરશો તમે તો આરામથી તમારા જે માર્ક છે ને એ 80+ થઈ જશે. 80+ બરાબર આવતા છે, ચાલુ થઈ જશે. તમે જોઈ લેશો, જોજો તમે. તમારું ટાઈમ મેનેજમેન્ટ ત્યાં થઈ જશે. તમે કે ભાઈ આ ચલો આ ક્વેશ્ચન છે ફટાફટ આ રીતે જ ગણવાનો છે, આને ભાઈ આ રીતે જ ગણવાનો છે. રેલવેની એક્ઝામમાં, બેંકની એક્ઝામમાં, એસએસસીની એક્ઝામમાં જે મેટર કરે છે જે ટાઈમ રાઈટ, સમય છે, એ સમય જ ખાલી મેટર કરે છે. ભાઈ તમને શું આવડે છે, કેટલું આવડે છે, તમે કેટલા તુરપ ખાન છો, કંઈ મતલબ નથી. તમે આ જે ક્વેશ્ચન છે એને 1 મિનિટમાં કરી શકો છો નહીં કે નહીં, 30 સેકન્ડમાં તમારાથી બરાબર થાય છે કે નહીં. બસ જો તમારાથી એ થઈ રહ્યું છે તો વાત પૂરી છે. બરાબર, ખાલી એક જ વસ્તુ અહીંયા મેટર કરે છે. શું ભાઈ? ટાઈમ. બરાબર છે, એટલે ટાઈમ મેનેજમેન્ટ તમારે અહીંયા ખાસ કરવું પડશે. અને જો તમારો ટાઈમ, તમારો એક્યુરેસી વધારવી છે, સારી કરવી છે, તો એના માટે એક જ રસ્તો છે કે 20 દિવસ બાકી છે. 20 દિવસની અંદર ટાર્ગેટ કરો કે ભાઈ એપ્રોક્સિમેટલી 5000 જે MCQ છે તમે બરાબર છે સોલ્વ કરી નાખો રાઈટ. 5000 MCQ સોલ્વ કરી નાખો. અચ્છા, બીજી હજી એક વાત કહું અહીંયા કે સર અત્યારે બધી જે આના ઉપર આપણે અગર જો યુટ્યુબ ઉપર આના કોઈ આપણે લેક્ચર જોઈએ તો બરાબર છે, લેટ્સ સે ચલો કે ભાઈ યુટ્યુબ ઉપર તમે લેક્ચર, ચલો હું જ ચાલુ કરું યુટ્યુબ ઉપર લેક્ચર, તો મારા લેક્ચર તમારે જોવા જોઈએ કે ન જોવા જોઈએ? આપણે ગણિત જરા જોઈ લઈએ આપણે, મતલબ શું છે કે લેટ્સ સે હું દરરોજના બરાબર તમને અહીંયા 100 MCQ કરાવું. બરાબર, 100 MCQ કરાવું. આ 100 MCQ માટે ચલો મેં 100 MCQ લઈને આવ્યો. હવે 100 MCQ છે ભાઈ, આપણે 30 MCQ ગણતા 1 કલાક થાય. 100 MCQ બરાબર આપણે 3 કલાક સમજીને ચાલીએ કે મારો એક ક્લાસ છે 3 કલાકનો બરાબર જશે. બરાબર છે, 3 કલાકનો જશે. ચલો કંઈ વાંધો નથી. આ 3 કલાકના સેશનમાં તમે ક્વેશ્ચન છે બરાબર એ બધા સોલ્વ કર્યા, તમને નહીં આવડ્યું તમે કરી લીધા, ચલો વર્થ ઇટ છે, કંઈ વાંધો નથી. પણ અગર હું એ વસ્તુ વિચાર કરું કે યાર અગર જો તમે ખાલી ટેસ્ટ સિરીઝ આપો છો બરાબર છે, ટેસ્ટ સિરીઝ આપો છો, PDF ફોર્મમાં આપો છો, અથવા MCQ તમે સોલ્વ કરો છો બરાબર છે, કારણ કે 100 MCQ અગર હું કહું કે તમારે જાતે સોલ્વ કરવા છે તો તમે શું 3 કલાક લેશો? એક્ઝામની અંદર થોડી 3 કલાકની અંદર પેપર કરવાનું છે, એક્ઝામની અંદર 1 કલાકમાં પેપર કરવાનું છે રાઈટ. યાદ રાખજો કે એક્ઝામની અંદર જે પેપર છે ને એ ફક્ત 1 કલાકની અંદર જ પતાવવાનું છે. 1 કલાકમાં 100 MCQ કરવાના છે. 1 કલાકમાં તમારે 100 ક્વેશ્ચન કરવાના છે. 3 કલાકમાં તમારે 100 ક્વેશ્ચન નથી કરવાના. એટલે જરા તફાવત જરા સમજો તમે અહીંયા. તો જો તમે ટેસ્ટ સિરીઝ આપો છો અથવા તો તમે કોઈ બુકમાંથી MCQ સોલ્વ કરો છો, PDF માંથી બરાબર છે, તમને કંઈક આપો, PDF તમને મળી જાય છે પાછલા વર્ષના પેપરની, અને એમાંથી તમે 100 ક્વેશ્ચન બરાબર લગાવી રહ્યા છો, તો 3 કલાકમાં તો તમે બરાબર 200 ક્વેશ્ચન કરી નાખશો. 3 કલાકમાં તમે 200 ક્વેશ્ચન બરાબર છે ટીક કરી લેશો. બરાબર કે થોડા ગણિતના, રિઝનિંગના ડિફિકલ્ટ ક્વેશ્ચન છે તમે ગણ લીધા, બધે બધું કરતા 3 કલાકમાં 200 ક્વેશ્ચન થાય જો તમે જાતે કરો તો રાઈટ. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી, મારો જે કહેવાનો જે મતલબ છે શું છે કે અત્યારે હાલમાં બરાબર ઇજ્જતથી જો તમારે ખરેખર પરીક્ષા પાસ કરવી હોય ને તો પોતાની જાતે બેસી જાઓ બરાબર છે. કઈ યુટ્યુબ ચેનલ, કોઈની કઈ યુટ્યુબ ચેનલ કઈ ફેંદવાની જરૂર નથી. અગર ઇવન હું પણ ચાલુ કરું તો પણ કંઈ જોવાની જરૂર નથી ભાઈ. અત્યારે 20 દિવસમાં બરાબર આ બધા ધંધા કરવાના જ ના હોય. ખરેખર તમારે પરીક્ષા પાસ કરવી હોય ભાઈ, ક્વેશ્ચન પેપર લઈને બેસો, દરરોજના ટાર્ગેટ કરો, 300 ક્વેશ્ચન બરાબર સોલ્વ કરવાના છે. 4-5 કલાકમાં તો તમે 300 ક્વેશ્ચન સોલ્વ કરીને વાર્તા પતાવી દેશો. સમજ્યા તમે? એટલે અત્યારે હાલમાં આ જે બધું યુટ્યુબ ઉપર, હું તો કહું યુટ્યુબ ઉપર અત્યારે લેક્ચર જોવાનું બંધ કરી દો. બધા વિડીયો તમે જે પણ જોતા હો, ઇજ્જતથી ચૂપચાપ ટેસ્ટ સિરીઝ MCQ છે બસ સોલ્વ કરો.
ઓલમોસ્ટ ચલો ટેસ્ટ સિરીઝ તમને ન મળતી હોય ગુજરાતી ભાષામાં, મારા પાસે અવેલેબલ છે, પણ હું પીડીએફની અંદર આપું છું, બરાબર. ટેસ્ટ સિરીઝ મારા જે કોર્સ છે, બરાબર, એની અંદર કોર્સમાં, તો ત્યાંથી બરાબર જે વિદ્યાર્થી છે પેડ લોકોને મળી જશે ત્યાંથી. તો મતલબ મેઇન વસ્તુ એ છે કે અત્યારે જો જેટલી તમે ટેસ્ટ સિરીઝ આપશો એટલો તમારે ફાયદો રહેશે. બાકી અહીંયા 3 કલાક વેસ્ટ કરવા, 3 કલાક ખરાબ કરવા, એ કમેન્ટ બોક્સની અંદર પાછા તમને કોણ કમેન્ટ કરે છે કે આમ તેમ ફલાણું છે ઢીકણું છે, રાઈટ. તો એ બધામાં પડવા કરતાં ચૂપચાપ ઇજ્જતથી જે એમસીક્યુ સોલ્વ કરવાનો છે, અથવા તમારા પાસે કોઈ ચોપડી હોય, પૈસા ના ખર્ચવા હોય, કોઈ પણ XYZ ચોપડી હોય તમારા પાસે, ગણિતની પડી હોય, રિઝનિંગની પડી હોય, જીકે જીએસની હોય, નક્કી કરો કે દરરોજના બરાબર છે દરેકના 100 ક્વેશ્ચન ગણીશ, અથવા 30 ક્વેશ્ચન ગણ નાખીશ કે આના 30 ક્વેશ્ચન, આના 30 ક્વેશ્ચન, આના 40 ક્વેશ્ચન, બરાબર છે. એક હું વિડીયો બનાવીશ ટાઈમ મેનેજમેન્ટ ઉપર કે કઈ રીતે તમે આના અંદર સ્પીડ વધારી શકો અને કઈ રીતે તમે તમારા વધારે માર્ક લાવી શકો. એના ઉપર એક વિડીયો આવશે આરઆરબી એનટીપીસી ઉપર કે ભાઈ કઈ રીતે પેપર એટેમ્પ કરવું, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું, કઈ રીતે સ્પીડ વધારવી, કઈ રીતે વધારે બરાબર તમે પ્રશ્ન ટીક કરી શકો છો. તો એના ઉપર વિડીયો બતાવીશ, એના અંદર હું વધારે તમને માહિતી આપીશ. પણ અત્યારે એક વસ્તુમાં યાદ રાખજો યાર, કારણ કે તમે શું બધા ફ્લોમાં જતા રહો છો યુટ્યુબના ફ્લોમાં કે હા ભાઈ લેક્ચર આવી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો, અને જો અગર એ લેક્ચર જોવાથી તમે પરીક્ષા પાસ કરી દીધું તો અત્યારે ક્યારના તમે લેક્ચર મતલબ પરીક્ષા પાસ કરી દીધી હોત, રાઈટ. તો થોડું સમજો, તમે એક ડિસિપ્લિન જોઈએ પરીક્ષા પાસ કરવા માટે. ખાલી તમે એક વિચાર કરો કે હું યુટ્યુબ ઉપર કોઈના લેક્ચર જોઈ લો, મારું કામ થઈ જશે, રાઈટ, અને થઈ જશે. હું પણ વિડીયો અપલોડ કરું છું, બરાબર, મારા લેક્ચર હું પણ અપલોડ કરું છું. એવું નથી કહેતો કે ભાઈ મારા લેક્ચર તમારે જોવા જોઈએ, મારા લેક્ચરને પણ હું ક્રિટિસાઇઝ કરું છું, રાઈટ. એટલે બીજા કોઈને આપણે ક્રિટિસાઇઝ નથી કરતા, હું પોતાને પણ ક્રિટિસાઇઝ કરું છું. તમે જો હું ખાલી વિચારો છો કે યુટ્યુબના મારા લેક્ચર જોઈને તમે પાસ થઈ જાઓ પરીક્ષા, તો નહીં થવાય, બરાબર છે, સમજી લેજો. અથવા બીજા કોઈના પણ જોવાથી થઈ જશે તો પણ નહીં થવાય ભાઈ. એટલે મેઇન વસ્તુ છે જે કહું છું અત્યારે એના ઉપર ધ્યાન આપો. એ સિરીઝ છે એમસીક્યુની બરાબર પ્રેક્ટિસ છે, મેક્સિમમ લેવલ ઉપર કરો. તમારે પાસે કોઈ બુક પડી હોય તો એ બરાબર સોલ્વ કરી નાખો, એ રીતે કરો તો એ કામ થઈ જશે. એટલે અત્યારે હાલમાં ધ્યાન વધારે પ્રેક્ટિસ ઉપર આપો. જો તમારે ખરેખર આ પરીક્ષા પાસ કરવી છે તો, જો પાસ નથી કરવી તો પછી અહીંયા ત્યાં જ્યાં તમારે ડાફોડા માર્યા હોય, બરાબર, એ માર્યા રહો પછી. એ કારણ કે પછી ડાફોડા મારવા જો કંઈ હાથમાં નથી આવતું, રાઈટ. તો એ વસ્તુ છે અહીંયા. ચલો આગળ આપણે વધીએ. નેક્સ્ટ આપણે બરાબર ચર્ચા કરીએ અહીંયા. તો જે કોર્સ છે એનટીપીસી માટેનો એ લોન્ચ કર્યો છે, બરાબર છે મેં. પણ એક વસ્તુ યાદ રાખજો કે અત્યારે જો તમે આરઆરબી એનટીપીસી માટેનો કોર્સ આખો પૂરો કરવા જાઓ તો ભાઈ એ પતે નહીં, બરાબર છે, ધ્યાનમાં રાખજો. અત્યારે કોર્સ બરાબર ના પતે. મેં ભલે કે ભાઈ ઓછા કલાકની અંદર બરાબર આખો કોર્સ ભણાવ્યો છે, હજી જીકેજીએસ આવવાનું બાકી છે. જીકેજીએસની અંદર કારણ કે સ્ટેટિક જીકેજીએસ આવે છે આની અંદર આ પરીક્ષાઓમાં, રાઈટ. કોઈ ક્લાસ 3ની જેમ એકદમ આખું ડિટેલમાં એ નથી આવતું કે આપણે એના ઉપર બરાબર એટલા કલાક. એશિયન હિસ્ટ્રી ઇવન મેં ભણાવ્યું હતું અત્યારે, બરાબર, એક લેક્ચર અપડેટ કર્યો તો 1.5 કલાકમાં જે પ્રાચીન ઇતિહાસ છે ભાઈ એ પતી ગયો, બરાબર છે. મિડિવલ છે એ ભણાવવાનો છું, બરાબર, 1-2 દિવસની અંદર એના વિડીયો આવશે તો એ પણ તમારો 2-3 કલાકમાં, બરાબર છે, 2-2.5 કલાકમાં એ વિડીયો આખો પતી જશે. એટલે આખું સ્ટેટિક આખી ફેક્ટ્સ ઉપર હોય એ બધું, ઓકે, આ એક્ઝામની અંદર. તો એના લેક્ચર હજી જીકેજીએસના મારા અપલોડ થઈ રહ્યા છે, અલ્ટરનેટ ડે ઉપર અપડેટ કરી રહ્યો છું, એટલે એન્ડ સુધીમાં બરાબર અપડેટ થઈ જશે. હવે જો કોઈને આ કોર્સ ખરીદવો હોય તો બરાબર શેના માટે ખરીદી શકો છો? તમારે સિલેક્ટેડ ટોપિક કરવાના હોય કે ભાઈ નહીં સર મારે તો બસ ખાલી સિલેક્ટેડ ટોપિક કરવાના છે કે જીકે જીએસ છે સર, બરાબર છે, અથવા ગણિતની અંદર પર્ટિક્યુલર ટોપિક કરવા છે, તો તમે બરાબર આ કોર્સ ખરીદી શકો છો. તમારે ટોપિક ટેસ્ટ આપવી છે, તમારે ટેસ્ટ સિરીઝ આપવી છે, એના માટે બેસ્ટ છે. 300 કરતાં પણ વધારેની બરાબર અહીંયા ટોપિક ટેસ્ટ મળે છે, અત્યારે પણ અપડેટ થઈ જ રહી છે. ગણિતની ટોપિક ટેસ્ટ બધી અપડેટ થઈ ગઈ છે, રિઝનિંગની અપડેટ થઈ રહી છે, જીકેજીએસ અપડેટ થઈ રહી છે. દરરોજના 300 ક્વેશ્ચન, બરાબર. આના અંદર 2 પ્રીવિયસ યરના પેપર અને મોક ટેસ્ટ, રાઈટ, એ દરરોજની એક અપડેટ થઈ રહી છે. અત્યારે અપડેટ કરી રહ્યા છે, કરીશું આપણે. સેક્શનલ ટેસ્ટ છે એની અંદર પણ બરાબર દરેક સેક્શનની એક ટેસ્ટ, મતલબ એક પેપર આ થઈ ગયું તમારું, એક પેપર આ, એક પેપર આ અને એક પેપર આ, એટલે ટોટલ 3 પેપર છે, બરાબર. આની અંદર અપડેટ થાય છે, પીડીએફના ફોર્મેટમાં થશે, બરાબર છે આ અપડેટ. એટલે આપણે એવી રીતે નહીં કે ભાઈ જે નોર્મલ બધી જગ્યાએ હોય છે એ રીતે નથી, પીડીએફના ફોર્મેટમાં હોય છે. ક્વેશ્ચન છે, નીચે સોલ્યુશન છે, રાઈટ. ઈ બુક છે એ અપડેટ થઈ રહી છે. ઈ બુકની અંદર આપણે જે સ્ટેટિક જીકે છે, બરાબર છે, સ્ટેટિક જીકેની અંદર જીકે જીએસમાં એના અંદર તમને ભાઈ મળી જાય છે પ્રોપર એક સ્ટેટિકની, બરાબર, સ્ટેટિક જીકેની પીડીએફ કે જ્યાં હિસ્ટ્રી છે તમારું, બરાબર છે, પછી બીજા બધા બરાબર તમારા જીકેજીએસના સબ્જેક્ટ છે તો બધા ત્યાં કવર થાય છે. તો એનું પણ અત્યારે અપડેટ થઈ રહી છે. એટલે જો તમારે ખાલી કન્ટેન્ટ માટે લેવો હોય આ કોર્સ તો તમારે બરાબર આ કોર્સ લઈ શકો છો. કે તમારે ખાલી પ્રેક્ટિસ માટે અત્યારે લેવું હોય ને કે સર 20 દિવસની અંદર તમે પ્રેક્ટિસ કેટલી થઈ જશે, તો દરરોજના 3 પેપર આવશે, 3 પેપર એટલે 300 ક્વેશ્ચન થઈ ગયા આની અંદર, વિચાર કરો તમે. પ્લસ જીકેજીએસની અંદર તો જેમ કે અત્યારે મેં આજે ઇતિહાસની જે પીડીએફ અપલોડ કરી તો ખાલી એશિયન હિસ્ટ્રી છે એના 300 MCQ બરાબર અપડેટ કર્યા,
એ 300 MCQ ની અંદર આખું હિસ્ટ્રી મતલબ એ આખું એટલો એ ટોપિક કવર થઈ જાય છે. તો પ્રેક્ટિસ માટે અત્યારે તમે આને પરચેસ કરી શકો છો આ કોર્સને. બાકી આ કોર્સને બરાબર અત્યારે તમે હાલમાં કંઈ પરચેસ કરવાનો મતલબ નથી. હા, તમારો ટાર્ગેટ હોય CBT 2 માટેનો પણ કે ભાઈ આના પછી સર CBT 2 આવશે, એના માટે શું હું ખરીદી શકું? હા ભાઈ, ખરીદી લો, કંઈ વાંધો નથી. સર અત્યારે ગ્રેજ્યુએટ ઉપર છે, નોન ગ્રેજ્યુએટ વાળી છે, 12 પાસ વાળી જે ભરતી છે, સર એના માટે તમારો કોર્સ લઈ શકું? હા ભાઈ, 12 પાસ માટે બરાબર તમે લઈ લો, કંઈ વાંધો નથી. બરાબર છે, ડન છે. આ જે ભરતી છે હવે 2025ની સર ભરતી આવવાની છે ઓગસ્ટ મહિનામાં, જેમ કે મેં આગળ વાત કરી, ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં આવશે. એના માટે એ કોર્સ મતલબ એ એક્ઝામ માટે શું આ કોર્સ ચાલશે? આ જૂનું નહીં થાય? નહીં ભાઈ, આ જૂનું નહીં થાય. બરાબર, આની અંદર પાછા અપડેટ આવશે બધા. તો એના માટે પણ તમારે લેવું હોય તો ભાઈ તમે બરાબર અહીંયા ફાયદો તમને મળશે. ઓકે, તો એ ધ્યાનમાં લઈને તમે આની ખરીદી કરજો. વિડીયો લેક્ચર છે આખા પતાવવાના બદલે તમે એવું વિચાર કરજો કે જે સિલેક્ટેડ ટોપિક છે બસ હું એ કમ્પ્લીટ કરું, બાકી કંઈ કમ્પ્લીટ નથી કરું. તો જો એના માટે ખરીદી કરવી હોય આ કોર્સની તો લઈ શકો છો. 1000 રૂપિયા કિંમત છે, વેલિડિટી બરાબર છે, લાઈફ ટાઈમની રહેશે. તમારે જ્યારે સુધી એક્સેસ કરવો છે ત્યાં સુધી તમે આ જે કોર્સ છે એને એક્સેસ કરી શકો છો. ગુજરાતી ભાષામાં ભાઈ આપણે જે ટેસ્ટ સિરીઝને બધું આપીએ છીએ. ઓકે, ચલો ભાઈ. તો કોઈ કમેન્ટ હોય તો ડાઉટ કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, શેર કરી શકો છો વિડીયોને, અને વિડીયોને લાઈક કરી દો. મળીએ છીએ આપણે બીજા બધા સેશનની અંદર. બાય ઓલ ઓફ યુ, સી યુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. બાય.